પ્રશ્ન નંબર 1. પથરીની સમસ્યા હોય તો કઈ શાકભાજી ના ખાવી જોઈએ? અ. રીંગણા, બી. ટમેટા, સી. પાલક, ડી. આપેલા ત્રણેય. સાચો જવાબ છે ડી. આપેલા ત્રણેય ના ખાવી જોઈએ. પ્રશ્ન નંબર 2. મનુષ્યનો મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે? અ. 12 વર્ષ સુધી, બી. 18 વર્ષ સુધી, સી. 25 વર્ષ સુધી, ડી. 40 વર્ષ સુધી. સાચો જવાબ છે ડી. 40 વર્ષ સુધી. પ્રશ્ન નંબર 3. કયું ફળ ખાવાથી ફેફસા મજબૂત બને છે? અ. કાચી કેરી, બી. જમરૂખ, સી. જામફળ, ડી. દાડમ. સાચો જવાબ છે બી. જમરૂખ. પ્રશ્ન નંબર 4. કયા જીવની ચામડીમાંથી 40 પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે? અ. વ્યહી, બી. ગાય, સી. બકરી, ડી. ઊંટ. સાચો જવાબ છે એ. વ્યહી. પ્રશ્ન નંબર 5. કાચા કેળા ખાવાથી કઈ બીમારીથી બચી શકાય છે? અ. કેન્સર, બી. ડાયાબિટીસ, સી. મધુમેહ, ડી. પથરી. સાચો જવાબ છે સી. મધુમેહ. પ્રશ્ન નંબર 6. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? અ. કારેલા, બી. મેથી, સી. તુરિયા, ડી. બીટ. સાચો જવાબ છે એ. કરેલા. પ્રશ્ન નંબર 7. ચહેરા પર ચમક લાવવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? અ. દૂધી, બી. કોબી, સી. મરચા, ડી. કાકડી. સાચો જવાબ છે બી. કોબી. પ્રશ્ન નંબર 8. આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે? અ. હરસમસામાં, બી. બવાસીરમાં, સી. સાંધાના દુખાવામાં, ડી. ડાયાબિટીસમાં. સાચો જવાબ છે સી. સાંધાના દુખાવામાં. પ્રશ્ન નંબર 9. દહીં કયા સમયે વધારે ખાવું જોઈએ? અ. સવારે, બી. બપોરે, સી. રાત્રે, ડી. ત્રણેય સમયે. સાચો જવાબ કોમેન્ટમાં આપો. પ્રશ્ન નંબર 10. પથરીને ઓગાળવા માટે કયા ફળનું જ્યુસ પીવું જોઈએ? અ. કેળાનું જ્યુસ, બી. પપૈયાનું જ્યુસ, સી. સફરજનનું જ્યુસ, ડી. જામફળનું જ્યુસ. સાચો જવાબ છે સી. સફરજનનું જ્યુસ. પ્રશ્ન નંબર 11. આદુ અને મધ મિક્સ કરીને લેવાથી કઈ બીમારી તરત જ મટી જાય છે? અ. ડાયાબિટીસ, બી. શરદી, સી. કેન્સર, ડી. પથરી.
સાચો જવાબ છે બી શરદી. પ્રશ્ન નંબર 12. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી કઈ બીમારી દૂર થાય છે? અ. શરદી, બી. ઉધરસ, સી. તાવ, ડી. કબજિયાત. સાચો જવાબ છે બી. ઉધરસ. પ્રશ્ન નંબર 13. લીંબુ પાણી પીધા પછી શું ના ખાવું જોઈએ? અ. ગોળ, બી. સફરજન, સી. દહીં, ડી. જામફળ. સાચો જવાબ છે સી. દહીં. પ્રશ્ન નંબર 14. કઈ શાકભાજીમાં બધા જ વિટામિન હોય છે? અ. ગાજર, બી. કારેલા, સી. બીટ, ડી. બટેકા. સાચો જવાબ છે એ. ગાજર. પ્રશ્ન નંબર 15. કયા ઝાડના પાંદડા દવા બનાવવામાં ઉપયોગ થાય છે? અ. લીમડાનું ઝાડ, બી. પીપળાનું ઝાડ, સી. વડલાનું ઝાડ, ડી. સીતાફળનું ઝાડ. સાચો જવાબ છે ડી. સીતાફળનું ઝાડ. પ્રશ્ન નંબર 16. મનુષ્યના શરીરનો કયો અંગ વીજળી પેદા કરે છે? અ. હૃદય, બી. આંખ, સી. મગજ, ડી. ઘૂંટણ. સાચો જવાબ છે સી. મગજ. પ્રશ્ન નંબર 17. કઈ શાકભાજી ખાવાથી કિડની સ્વસ્થ રહે છે? અ. પાલક, બી. કાકડી, સી. દૂધી, ડી. ગાજર. સાચો જવાબ છે એ. પાલક. પ્રશ્ન નંબર 18. જમ્યા પછી ગોળ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? અ. શરદી, બી. ડાયાબિટીસ, સી. બ્લડ પ્રેશર, ડી. પથરી. સાચો જવાબ છે સી. બ્લડ પ્રેશર. પ્રશ્ન નંબર 19. કયો સાપ ઝેરીલો નથી હોતો? અ. કોબરા, બી. પાયથન, સી. અજગર, ડી. ધામન. સાચો જવાબ છે અજગર. પ્રશ્ન નંબર 20. કેળા કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે? એ. મલેશિયા, બી. જાપાન, સી. રશિયા, ડી. કંબોડિયા. સાચો જવાબ છે ડી. કંબોડિયા. પ્રશ્ન નંબર 21. કયો છોડ ઉગાડવાથી સાપ ઘરની અંદર નથી આવતા? એ. તુલસી, બી. એલોવેરા, સી. સર્પગંધા, ડી. ધતુરો. સાચો જવાબ કોમેન્ટમાં આપો.